જામનગરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। નાગમતી અને રંગમતી નદીઓના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા। 35 જેટલા કાચા પક્કા મકાનોના ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। નદીમાં કરવામાં આવેલા અવરોધરૂપ બાંધકામ જે છે તે હાલમાં દૂર કરવામાં આવ્યા। સતત બીજા દિવસે આજે પણ ડિમોલેશનની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। તો નદીમાં કરવામાં આવેલ અવરોધરૂપ બાંધકામ દૂર કરવામાં આવ્યા છે। જામનગર શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામ આવેલા છે તેની ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। હાલ જામનગર શહેરમાં આજે પણ સતત બીજા દિવસે નાગમતી નદી છે તેમાં પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। આપણી સાથે એક અધિકારી છે કોર્પોરેશનના, તેની સાથે વાત કરશી। સર, આજે કેટલા બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી અને આજે કેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે? આજરોજ જે કામગીરી ચાલુ છે એમાં 35 જેટલા આસામીઓને 478 નોટિસ આપી અને આધાર પુરાવા રજૂ કરવા માટે જણાવવામાં આવેલું હતું। તેઓ દ્વારા માલિકીના કોઈ આધાર પુરાવા રજૂ ન કરી શકતા 478 નો હુકમ કરી અને તેઓએ પોતાની રીતના દૂર કરી દેવા એ રીતનો હુકમ કરવામાં આવેલો હતો। ત્યારબાદ પણ તેઓ દ્વારા દૂર ના કરતા તેઓને મહાનગરપાલિકા દ્વારા એ બાંધકામોને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે। આની અંદર 34 જેટલા બાંધકામો અને 35મું જે છે એની અંદર એક આસામી દ્વારા નદીની અંદર દબાણ કરી અને ખેતી કરવામાં આવતી હતી। એટલે તમામ વસ્તુઓનું આજે દબાણ છે અત્યારે દૂર કરી દેવામાં આવેલું છે। જામનગરના કોર્પોરેશનના અધિકારી તેના દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં જે નદીના પટમાં જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને બાંધકામ દૂર કરવામાં શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાતા હોય છે તેના નીચાણવાળા વિસ્તારમાં પાણી ના ભરાય તે માટેની આ કાર્યવાહી હાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।